નમસ્કાર મિત્રો, હું પટેલ જાગૃતિ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડેમી તરફથી આપને આવકારું છું. ધોરણ 9 ગુજરાતી માધ્યમ, વિષય વિજ્ઞાન, પ્રકરણ 1 આપણી આસપાસમાં દ્રવ્ય, પાર્ટ 6. મિત્રો, આજે આપણે દ્રવ્યની અવસ્થા વિશે જોઈશું. શું દ્રવ્ય પોતાની અવસ્થાને બદલી શકે છે? અહીંથી આપણે ચાલુ કરીએ કે દ્રવ્ય પોતાની અવસ્થાને બદલી શકે છે. તો આપણા અવલોકન દ્વારા આપણે જાણી શકીએ છીએ કે પાણી ત્રણેય અવસ્થાઓ ધરાવી શકે છે. આપણને ખબર જ છે કે પાણી 3 અવસ્થાઓ ધરાવે છે. કઈ કઈ? ઘન એટલે કે બરફ સ્વરૂપે હોય, પ્રવાહી પાણી સ્વરૂપે હોય અને વાયુ પાણીની બાષ્પ એટલે કે વરાળ સ્વરૂપે હોય છે. તો પાણી 3 અવસ્થા ધરાવે: ઘન, પ્રવાહી અને વાયુ. ઘન સ્વરૂપ બરફ સ્વરૂપે, પ્રવાહીમાં પાણી સ્વરૂપે અને વાયુમાં પાણીની વરાળ સ્વરૂપે હોય છે. દ્રવ્યની અવસ્થા બદલાય તે દરમિયાન તેમાં શું ફેરફાર થાય છે? અવસ્થા બદલાવાથી દ્રવ્યના કણો પર શો પ્રભાવ પડે છે અને અવસ્થાનો આ ફેરફાર કેવી રીતે થાય છે? તો શું આપણે આ પ્રશ્નના ઉત્તર મેળવવા ન જોઈએ? તો મિત્રો, આપણે આ પ્રશ્નના ઉત્તર મેળવવા માટે કેટલીક પ્રવૃત્તિઓ કરીએ. તો મિત્રો, અહીં એક પ્રવૃત્તિ આપી છે કે તાપમાનના ફેરફારની અસર. બરાબર, અહીં આપણે તાપમાનના ફેરફારની અસર શું થાય છે તેના પર આપણે જોઈએ. તો મિત્રો, અહીં એક પ્રવૃત્તિ આપી છે. સૌથી પહેલાં કે એક બીકરમાં 50 ગ્રામ બરફના ટુકડા લઈ આકૃતિ 1.6માં દર્શાવ્યા મુજબ તેમાં પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર એવી રીતે ગોઠવો કે જેથી થર્મોમીટરનો બલ્બ બરફના ટુકડાના સંપર્કમાં રહે. મિત્રો, ધ્યાનથી જુઓ કે એક બીકરમાં 150 ગ્રામ બરફના ટુકડા લીધા છે અને આકૃતિ એમાં બતાવ્યા પ્રમાણે તેને પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટરનો બલ્બવાળો ભાગ બરફના ટુકડાની અંદર રહે એ રીતે રાખવાનો છે. મિત્રો, તમે જોઈ શકો છો આકૃતિ એમાં એક બર્નર દ્વારા તેને ગરમી આપવામાં આવી રહી છે. બીકર બતાવ્યું છે, બીકરની અંદર બરફના ટુકડા નાખ્યા છે અને એની અંદર થર્મોમીટર બતાવ્યું છે. થર્મોમીટરનો બલ્બવાળો જે ભાગ છે એ બરફની અંદર રહે એ પ્રમાણે થર્મોમીટરને ગોઠવ્યું છે અને એ બરફના ટુકડાને બર્નર દ્વારા ગરમી આપવામાં આવી રહી છે. અને ત્યાર પછી બીજું ચિત્ર બતાવ્યું છે. બીજું ચિત્ર આપણે પછીથી જોઈશું, પણ અહીં એ નંબરનું ચિત્ર છે બરફનું પાણીમાં રૂપાંતર થવાની પ્રક્રિયા દર્શાવે છે કે બરફ છે બીકરમાં, તેને ગરમી આપવાથી બરફનું પાણીમાં રૂપાંતર થવાની પ્રક્રિયા દર્શાવી છે. તો આપણે જોઈએ કે ધીમા તાપે બરફને ગરમ કરવાનું શરૂ કરો. જ્યારે બરફ પીઘળવા માંડે ત્યારે તાપમાન નોંધી લો. એટલે કે બરફ જેવો પીઘળવા માંડે એટલે તાપમાન થર્મોમીટરમાં નોંધી લો. જ્યારે બરફ સંપૂર્ણ રીતે પાણી સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જાય ત્યારે ફરીવાર તાપમાન નોંધો. એટલે કે બધો જ બરફ પીગળીને પાણી થઈ જાય ત્યારે ફરીથી તાપમાન નોંધો. ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં થતાં આ રૂપાંતરણ માટે તમારું અવલોકન નોંધો. એટલે કે ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં જે રૂપાંતર થયું એટલે કે તેના સમય એટલે તમારું તારણ નોંધો. તો આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે બરફ પીઘળવા માંડે છે ત્યારે થર્મોમીટરનું તાપમાન 0°C થશે. યાદ રાખજો મિત્રો કે બરફ જ્યારે પીઘળવાની શરૂઆત કરે ત્યારે થર્મોમીટરમાં તાપમાન 0°C હોય છે અને 0°C તાપમાને બરફ સંપૂર્ણ રીતે પાણીમાં રૂપાંતરિત થઈ જાય છે. એટલે કે અહીં 0°C તાપમાને બરફ પીગળે છે અને 0°C તાપમાને બરફ સંપૂર્ણ રીતે પાણીમાં રૂપાંતર થઈ જાય છે. બરાબર, તો એ અહીં એ પ્રવૃત્તિનું નિષ્કર્ષ આવે છે, એનું તારણ આવે છે. ત્યાર પછી આપણે જોઈએ કે હવે બીકરમાં કાચનો સળિયો રાખીને, હવે બી પ્રવૃત્તિ છે આપણી, કે હવે બીકરમાં કાચનો સળિયો રાખીને તેના દ્વારા હલાવતા પાણી ઉકળે ત્યાં સુધી તેને ગરમ કરો. એક સળિયા વડે પાણી ઉકળે ત્યાં સુધી, અને બર્નર ચાલુ જ છે અને પાણી ઉકળે ત્યાં સુધી ગરમ કરવાનું. જ્યાં સુધી મોટાભાગના પાણીની બાષ્પ બની જાય ત્યાં સુધી થર્મોમીટરમાં તાપમાન પર નજર રાખો. એટલે કે મોટાભાગના પાણીની બાષ્પ બની જાય ત્યાં સુધી થર્મોમીટર પર તાપમાન નોંધવાનું છે. પાણીની પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં થતા રૂપાંતરણ માટે અવલોકન કરો. એટલે મિત્રો, અહીં જે બી આકૃતિ બતાવી છે એ છે પાણીનું બાષ્પમાં રૂપાંતર. મિત્રો, તમે જોઈ શકો છો કે પાણીનું બાષ્પમાં રૂપાંતર થવાની પ્રક્રિયા
આ બી ચિત્રમાં બતાવી છે. પાણીમાં બર્નર વડે ગરમી આપવાની ચાલુ છે, થર્મોમીટર એ જ કન્ડિશનમાં છે, પરંતુ અહીં પાણીની બાષ્પમાં રૂપાંતર થવાની પ્રક્રિયા દર્શાવી છે. તો આપણે નોંધ્યું છે કે પાણીની મોટાભાગની બાષ્પ બની જાય ત્યાં સુધી થર્મોમીટરમાં તાપમાન પર નજર રાખવાની છે. તો પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં થતા રૂપાંતરણ માટે તમારા અવલોકનો નોંધો. તો મિત્રો અહીં આપણું તારણ પણ એ આવશે કે પાણીનું પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતરણ 100°C તાપમાને થાય છે. મિત્રો તમે નોંધી શકો છો કે પાણીનું પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં રૂપાંતરણ 100°C તાપમાને થાય છે. ઘન પદાર્થનું તાપમાન વધારતા તેના કણોની ગતિજ ઉર્જા વધે છે. એટલે કે ઘન પદાર્થનું જો તાપમાન આપણે વધારીએ તો તેના કણોની ગતિ ઉર્જા વધે છે, અને ગતિ ઉર્જા વધવાથી કણ વધુ ઝડપથી કંપન કરે અને ગરમી આપવામાં આવેલી ઉર્જા એ કણો વચ્ચેના આકર્ષણ બળને નબળું પાડે છે. એટલે કે ઘન પદાર્થને જો આપણે ગરમી આપીએ તો તેના ઘન પદાર્થમાં જે જોડાયેલા કણ છે એ કણોની ગતિ ઉર્જા વધે, અને એના કારણે ગતિ ઉર્જા વધવાથી કંપન વધે, ને કંપનના કારણે આ જે ઉર્જા આપવામાં આવેલી એ ઉર્જા એ કણો જોડાયેલા હોય તેના આકર્ષણ બળને નબળું પાડે, અને એના કારણે કણ પોતાનું નિયત સ્થાન છોડીને વધુ સ્વતંત્ર રીતે ગતિ કરવા લાગે છે. એટલે કે ઘન પદાર્થમાં કણો આપણને ખબર છે કે કણો એકબીજા સાથે બંધ બેસતા એકદમ ચુસ્ત રીતે જોડાયેલા હોય છે, પરંતુ ગરમી આપવાથી એ કણો કંપિત થાય છે અને પોતાનું સ્થાન છોડીને સ્વતંત્ર રીતે ગતિ કરવા લાગે છે. અને એક અવસ્થા એવી આવે છે કે જ્યારે ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ પામી જાય છે. જે તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલનબિંદુ કહે છે. મિત્રો યાદ રાખજો, અહીં ગલનબિંદુની વ્યાખ્યા તમારી આવી છે કે જે તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય તે તાપમાનને ઘન પદાર્થનું ગલનબિંદુ કહેવામાં આવે છે. બરાબર, કે જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય તે તાપમાનને ઘન પદાર્થનું ગલનબિંદુ કહે છે. કોઈપણ ઘન પદાર્થનું ગલનબિંદુ તેમાં રહેલા કણો વચ્ચેના આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે છે. આ ગલનબિંદુ શું દર્શાવે? ઘન પદાર્થના વચ્ચે રહેલા કણોને આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે છે. એટલે કે જેટલા ઘન પદાર્થના કણો જેટલા વધારે પ્રબળ એટલી વધારે ઉષ્માની જરૂર પડશે. ખ્યાલ આવશે? એટલા માટે આ ગલનબિંદુ એ ઘન પદાર્થના કણોની આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે છે. બરફનું ગલનબિંદુ 273.16 કેલ્વિન છે. મિત્રો યાદ રાખજો કે બરફનું ગલનબિંદુ કેટલું છે? 273.16 કેલ્વિન છે. પીગળવાની પ્રક્રિયા એટલે કે ઘનના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયાને ગલન કહે છે. એક બીજી વ્યાખ્યા આવી છે કે ઘનના પ્રવાહી સ્વરૂપમાં એટલે કે ઘન પદાર્થમાંથી પ્રવાહી સ્વરૂપમાં પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થવાની ઘન પદાર્થમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને ગલન કહે છે. મિત્રો નોટ કરી શકો તમે ગલનની વ્યાખ્યા કે ઘન પદાર્થનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને ગલન કહે છે. ત્યાર પછી એક પ્રશ્ન છે કે કોઈ ઘન પદાર્થના ગલન વખતે તાપમાન અચળ રહે તો ઉષ્મા ઉર્જા ક્યાં જાય છે? મિત્રો આપણે જોયું કે તાપમાન અચળ રહે છે તો એ ઉષ્મા ઉર્જા તો ચાલુ જ છે આપવાની, તો એ ઉષ્મા ઉર્જા ક્યાં જાય છે? તો જોઈએ એનો જવાબ નીચે કે ગલનના પ્રયોગની પ્રક્રિયા દરમિયાન તમે અવલોકન કર્યું હશે કે ગલનબિંદુ સુધી પહોંચ્યા બાદ જ્યાં સુધી સંપૂર્ણ બરફ પીગળી ન જાય ત્યાં સુધી તાપમાન બદલાતું નથી. મિત્રો આપણે જોયું કે જ્યાં સુધી સંપૂર્ણ બરફ પીગળી ન જાય ત્યાં સુધી તાપમાન બદલાતું નથી. એટલે કે બીકરને ગરમી આપવા છતાં તાપમાન કેવું રહે છે? અચળ રહે છે. તો કણો વચ્ચેના પારસ્પરિક આકર્ષણ બળની ઉપરવટ જઈને દ્રવ્યની અવસ્થાને બદલવા માટે ઉષ્માનો ઉપયોગ થાય છે. આ ઉષ્મા ક્યાં જાય છે? તો કે કણો વચ્ચેના પારસ્પરિક આકર્ષણ બળની ઉપરવટ જઈને દ્રવ્યની અવસ્થાને બદલવા માટે ઉષ્માનો ઉપયોગ થાય છે. પરંતુ તાપમાનમાં કોઈ ફેરફાર દર્શાવ્યા સિવાય જ બરફ આ ઉષ્મા ઉર્જા શોષી લે છે, અને એવું માનવામાં આવે છે કે આ ઉષ્મા ઉર્જા બીકરમાં રહેલા સંઘટકોમાં છુપાયેલી હોય છે. ક્યાં હોય છે? બીકરમાં સંઘટકોમાં છુપાયેલી હોય છે, જેને
ગુપ્ત ઉષ્મા કહે છે. અહીં ગુપ્તનો અર્થ છુપાયેલી એમ કરવામાં આવે છે. તો મિત્રો અહીં તમારી એક બીજી વ્યાખ્યા આવે છે કે ગલન ગુપ્ત ઉષ્મા કોને કહેવાય છે. કે આપણે જોયું કે તાપમાનમાં ઉર્જા ક્યાં જાય છે, તો કે તાપમાનમાં કોઈ પદાર્થ ફેરફાર છે, બરફની બરફ ઉષ્મા ઉર્જાને શોષી લે, અને બીજું કે આ ઉષ્મા ઉર્જા બીકરમાં રહેલા સંઘટકોમાં છુપાયેલી રહે છે અને તેને ગુપ્ત ઉષ્મા કહે છે. તો પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલનગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે. મિત્રો, ગલનગુપ્ત ઉષ્માની વ્યાખ્યા અહીં દર્શાવી છે કે પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જા, જેને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. એટલે કે 0°C તાપમાન એટલે જ 273 કેલ્વિન. મિત્રો, અહીં 0°C બરાબર 273 કેલ્વિન આ એક સમાન છે, એ આપણે નીચે જોઈએ તો એટલે કે 0°C તાપમાને પાણીના કણોની ઉર્જા તે જ તાપમાને બરફના કણોની ઉર્જા કરતાં વધારે હોય છે. મિત્રો, 0°C અને 273 કેલ્વિન વચ્ચેનું તમને નીચે નોંધ આપી છે કે તાપમાનનો રાષ્ટ્રીય SI એકમ કેલ્વિન છે. આ પણ યાદ રાખવાનું કે વિકલ્પ પ્રશ્ન તરીકે આવી શકે કે તાપમાનનો આંતરરાષ્ટ્રીય SI એકમ કેટલો છે, કેલ્વિન છે. અને આગળ બતાવ્યું છે કે 0°C બરાબર 273.16 કેલ્વિન થાય. આ સેમ છે તાપમાન કે 0°C બરાબર 273.16 કેલ્વિન છે. તો સરળતા ખાતર આપણે 0°C બરાબર 273 કેલ્વિન લઈએ છીએ. જો તાપમાનનું માપ કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં ફેરવવા માટે આપેલ અહીં જો અંશ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવું હોય તો ફેરવી શકાય, અને કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં ફેરવવું હોય તો પણ ફેરવી શકાય છે. એના માટે તમે ખાસ યાદ રાખજો કે કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં ફેરવવા માટે યાદ રાખજો કે તાપમાનનું માપ કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં ફેરવવા માટે આપેલ તાપમાનમાંથી 273 બાદ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? તાપમાનમાંથી 273 બાદ કરવામાં આવે છે. અને ત્યાર પછી અને કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવવું હોય તો 273 ઉમેરવામાં આવે છે. અંશ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવા માટે તાપમાનમાં 273 ઉમેરવામાં આવે છે. તો મિત્રો, આ પ્રમાણે આપણે આજનો ટૉપિક જોયો. એમાં આપણે જોયું કે ગલન કોને કહેવાય છે, ગલનગુપ્ત ઉષ્મા કોને કહેવાય છે, ગલન બિંદુ કોને કહેવાય છે, ડિગ્રી સેલ્સિયસ અને અંશ સેલ્સિયસ વિશેનો તફાવત જોયો. આભાર તમારો મિત્રો.